ધારો કે તમારે મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે ઉપર 200 કિલોમીટરની સ્પીડે એક વખત ગાડી ચલાવવાનો સંકલ્પ હતો અને તમે ગાડી ચલાવી. એ જે તમને આનંદ આવ્યો ને, સંકલ્પની પૂર્તિ થઈ અને થોડા ક્ષણો માટે, થોડી મિનિટો માટે, એને ફન કહેવાય. એનાથી આગળ તમારે એન્જિનિયર થવું હતું અથવા ડોક્ટર થવું હતું અથવા MBA થવું હતું અને તમે થઈ શક્યા, એને જોય કહેવાય. કારણ કે જીવનકાળ દરમિયાન તમારી સાથે રહે. એનાથી એક આગળ કે તમને ડિગ્રી પણ મળી, તમારો વ્યવહાર સંસાર પણ ચાલ્યો, નોકરી ધંધો પણ ચાલ્યો, એની વચ્ચે ક્યાંક તકલીફો ઊભી થઈ, ક્યાંક પીછેહટ થઈ, ક્યાંક ફેલિયર્સ, ક્યાંક સેટબેક્સ આવ્યા, છતાં તમે કોઈ એવી સારા વિચારધારાથી, સારી સમજણથી તમે સ્થિર રહી શકો, એ તમે હેપીનેસના સ્ટેટમાં છો. ધારો કે બિઝનેસમાં લોસ ગયો પણ તમે સ્થિર રહી શકો કે ભાઈ આ તો આવન જાવન છે, ઘણાને થાય છે, આજે મારું પણ થયું, 2-5 વર્ષે પાછા ઉઠી જશું. એ વિચાર રહે, એ સ્થિરતા રહે, એ હેપીનેસ છે. અને બ્લિસ એટલે ભગવાન સંબંધી આનંદ છે. ભગવાન સાથે તમારો સંબંધ હોય ભક્તિભાવથી અને 24 કલાક તમે ગમે તે પરિસ્થિતિમાં આનંદમાં રહી શકો. જેમ મીરાબાઈ હતા, જેમ નરસિંહ મહેતા હતા, જેમ તુલસીદાસ હતા, જેમ પ્રમુખ સ્વામી મહારાજને અમે જોયા છે, આજે મહંત સ્વામી મહારાજને જોયા છે, એને બ્લિસ કહેવાય. So there is a big difference between fun, joy, happiness and bliss. એટલે અહીંયા જે આપણે સુખની વાત કરવી છે ને, એમાં તમારે ફનની વાત મારે નથી કરવાની. એ તો તમે દોડા ખેંચ જે કર્યું ને હમણાં મેં 2018 ની પ્રવૃત્તિમાં જોયું, એમાં તમારે ફન આવી ગયું હતું અને એ જરૂરી છે અને દર વર્ષે કરવાનું છે. એનાથી સમાજ ભેગો થાય છે, આનંદ કરે છે, એકબીજાની ઓળખાણ થાય છે, એકબીજાનો સારો સંબંધ રહે છે, મિત્રભાવ કેળવાય છે, પારિવારિક મૂલ્યો સચવાય છે, બધું એમાં ઘણું છે. આપણે જે સુખની વાત કરવી છે, છેલ્લા 2 કેટેગરીની જ વાત કરવી છે. ધેટ ઇઝ હેપીનેસ એન્ડ બ્લિસ. પૂર્ણ રીતે જે આનંદ, પૂર્ણ રીતે જે સુખ છે, એ સંબંધી વાત આપણે સમજવી છે. પણ એમાં પહેલો જ પ્રશ્ન તમને એમ થાય કે હમણાં જે વાત થઈ, હર્ષભાઈ સંઘવીએ, આપણા માનનીય ગૃહમંત્રીશ્રીએ વાત કરી અને એક મિત્ર ભાવે મારા ટકોર કરતા ગયા કે તમે પણ આ વાતનો મુદ્દો ખાસ કહેજો કે મા બાપ અને આજની યુવા પેઢી વચ્ચે જનરેશન ગેપ વધતી જાય છે, થોડું જુદાપો અનુભવાય છે, થોડા દૂર થયા છે. એ વાત એમણે પણ કરી અને ઉપેશભાઈએ પણ આ વાત કરી છે. તો હમણાં કોરોના દરમિયાન મેં એક બહુ સરસ પુસ્તક વાંચ્યું, $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ IT કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરે છે, એ સંબંધી વાતો લખી છે. બહુ સુંદર વાત આ પુસ્તકમાં લખી છે. એમણે લખ્યું કે to train a person, to coach a person or a company or a team, you don't need to know the product of the company, the sales and the marketing strategy of the company. You don't need to know the strategies and the policies of the company. કે કોઈને ટ્રેનિંગ આપવા માટે તમારે સેલ્સ, માર્કેટિંગ ની સ્ટ્રેટેજી, કંપનીની પોલિસી, પ્રોડક્ટ કંઈ જાણવાની જરૂર નથી. તો આપણે પ્રશ્ન કે ભાઈ ટ્રેનિંગ કેવી રીતે આપવી? બહુ સુંદર વાત. આ લેરી પેજ, એરિક સ્મિથ, જોનાથન રોઝનબર્ગ, આવા તો ઘણા બધા અંદર વાતો લખી છે કે અમે બિલ કેમ્પબેલ પાસેથી શું શીખ્યા. એક કમ્પ્યુટર એન્જિનિયર થયેલી વ્યક્તિ ફૂટબોલર પાસેથી શું શીખ્યા? તો લખ્યું છે કે અમે બિલ કેમ્પબેલ પાસેથી શીખ્યા કે વ્યક્તિગત ધોરણે, ટીમમાં અને પરિવારમાં, એટલે ત્રણેય દુનિયા આવી ગઈ. એક આપણી વ્યક્તિગત દુનિયા, એક આપણી પારિવારિક દુનિયા અને એક આપણી વ્યવસાયિક દુનિયા. એ ત્રણેયમાં ગ્રો થવું હોય તો how well you have the dynamics among the team members is most important. તમે જે વ્યક્તિઓ સાથે રહો છો, જે વ્યક્તિઓ સાથે તમે કામ કરો છો, એ વ્યક્તિ સાથે તમારા સંબંધો કેવા છે, એકબીજાને કેટલા સમજી શકો છો, એકબીજાની લાગણી છે એ કેટલી સમજી શકો છો, એકબીજાને જતું કરીને કેટલું સહન કરી શકો છો. આનો દર જેટલો ઊંચો ચડશે ને, પછી તમારી કંપની ગમે તે હોય, પ્રોડક્ટ ગમે તે હોય, તમારી સ્ટ્રેટેજી ગમે તે હોય, પોલિસી ગમે તે હોય, સેલ્સ ગમે તે હોય, માર્કેટિંગ, બધું જ આપોઆપ વધવા માંડશે. બીકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે, હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટડી પ્રમાણે 90% ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ્સ અપોન હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. જીવનમાં 90% કામ માનવીય સંબંધોથી થાય છે, 10% બુદ્ધિથી અને પૈસાથી થાય છે. જીવનમાં 90% કામ માનવીય સંબંધોથી થાય છે અને 10% કામ બુદ્ધિ અને પૈસાથી થાય છે. અમે તો કઈ બોલવાના પૈસા લેતા નથી. 24 વર્ષથી હું બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. અમારે અહીંયા આવવાનું કારણ શું? તો ઉપેશભાઈ સાથે અમારે મિત્રતા છે અને એમને આગ્રહ કર્યો
કે તમે આવો અને તમને બધાને આપણે એકબીજાને મળવાનું થયું. 90% કામ પૃથ્વી ઉપર એ માનવીય સંબંધોથી થાય છે. આટલી વાત બિલ કેમ્પબેલ પાસેથી આઈટી એક્ઝિક્યુટિવ શીખ્યા. જો એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરતો હોય તો જે સંતો સમાજની વચ્ચે રહ્યા છે એ તમને 2 શબ્દના માર્ગદર્શન ના કહી શકે. બીજું, તમે બધા ઓલિમ્પિક્સની રમતો નિહાળી હશે. ઓલિમ્પિક્સમાં ચંદ્રક જીતનાર એટલે ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ જીતનારમાંથી 70%ના કોચ ઓલિમ્પિક્સ રમ્યા જ નથી. આ બરોબર યાદ રાખજો. એટલે અમે ભલે 70% રમતવીરોના કોચ they have never played the Olympics but they can make reach their disciple to the highest level. એના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડ દે. કેમ? હવે આ વાક્ય બરોબર સાંભળજો. બહાર બેઠા બેઠા એને રમત સારી રીતે જોઈ હોય, બહાર બેઠા બેઠા એને રમતનું એનાલિસિસ સારું કર્યું હોય, એટલે પ્લેયર કરતા કોચ છે એ આખી ટીમને ગાઈડ કરી શકે. પ્લેયર આજુબાજુના 2, 5, 7 પ્લેયરને ઓળખે. કોચ બહાર બેઠો બેઠો બે ટીમના બધા જ પ્લેયરની મૂવમેન્ટ બધી જ જોવે, એના પોઝિટિવ અને નેગેટિવ પાસા સારી રીતે સમજી શકે. એટલે ટૂંકમાં ઘણી વખત રમત રમનાર કરતા બહાર બેઠા બેઠા રમત જોનારને રમતનું જ્ઞાન વધારે હોય. ખબર પડી કેટલા એની શની માટે અમે આવ્યા છીએ? તમે સંસ્થાની રમતમાં છો ને અમે બહાર છીએ, પણ બહાર બેઠા બેઠા અમે એનાલિસિસ બહુ સારું કર્યું છે, એટલે તમે ગોલ્ડ મેડલના ટ્રેક સુધી પહોંચાડી શકીએ અમને. What I mean to say is કે જ્યારે આપણે સુખમય જીવન જીવવાની જડીબુટ્ટીની વાત કરીએ છીએ ત્યારે પ્રથમ વાત આવે છે પારિવારિક સુખ, પારિવારિક આનંદ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 1 લાખ પરિવારમાં સર્વે કર્યો, 110 દેશોમાં સર્વે કર્યો, 8 વર્ષ સુધી સર્વે ચાલ્યો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન. દરેક પરિવારને એક જ પ્રશ્ન પૂછવામાં આવતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી ઉપર સૌથી મોટું સુખ શું છે? 67%થી પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who loves and respects you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% લોકોએ આ સર્વેમાં શું કીધું કે જે પરિવારજનો માટે તમને પ્રેમ છે અને આદર છે, અને એ પરિવારજનોને તમારી માટે પ્રેમ અને આદર છે, એ પરિવારજનો સાથે બેસવું, વાતો કરવી, આનંદ કરવો, સાથે જમવું, ચોખ્ખી દેશી ભાષામાં ગપ્પા મારવા, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એવો આનંદ તમને લાલ અને લીલા બટનમાં નહીં આવે. ખબર પડી શું બોલ્યો? લાલ બટન એટલે યુટ્યુબ અને લીલું બટન એટલે વોટ્સએપ. પણ આ આપણને ખબર છે છતાં વધારે સમય આપણો લાલ લીલા બટનમાં જાય છે. લાલ તો આમે ડેન્જરનો કલર છે, આ ડેન્જર જ છે. આ લાલ લીલા બટન પાસે તમારા આખા જીવનના 70-80 વર્ષનો બધો સમય ખાઈ જવાની તાકાત છે. હા કે ના? હા હોય આંગળી ઊંચી કરો, બધે આંગળી ઊંચી કરી. આ લાલ લીલા બટન પાસે તમારા જીવનનો 70-80 વર્ષનો બધો જ સમય ખાઈ જવાની તાકાત છે. કારણ કે બધાનો અનુભવ છે, એકવાર લાલ બટન અડીએ પછી બીજી વખત આંગળી ત્યાં પહોંચતા પહોંચતા કલાક 1.5 કલાક થઈ જાય છે. અઘરું છો પાછું નજીક બીજી વાર જવું. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું નીકળ્યા જ કરે છે. That is actually stealing your time. એ તમારા ટાઈમ ચોરી જાય છે. તો પારિવારિક સુખમય જીવનની પહેલી જ વાત છે પારિવારિક સુખ. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ હતા જ્યોર્જ બુશ, એમના પત્ની હતા બાર્બરા બુશ, એક કોન્વોકેશન ડેમાં ગયેલા અમેરિકામાં એક બી સ્કૂલમાં. એમણે બહુ સરસ વાત કરી કે the progress of America in the world does not depend upon what happens in the White House, but it absolutely depends upon what happens in every house of this earth. કે અમેરિકા અને દુનિયાની પ્રગતિ અમેરિકાના વ્હાઇટ હાઉસમાં અથવા ભારત દેશ લઈ લો તો પાર્લામેન્ટમાં શું થાય છે એની ઉપર ઓછી આધારિત છે. દરેક ઘરમાં શું થાય છે ને એની ઉપર એનો આધાર છે. એટલે એ પારિવારિક સુખ માટે પ્રથમ વાત શું છે? તો પ્રથમ વાત એ છે કે આપણે પરિવાર માટે સારો સમય કાઢવો. ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ, જે હાર્વર્ડ યુનિવર્સિટીની વાત કરી. તમે સમય કાઢો છો પણ નિયમિતપણે, વ્યવસ્થિત રીતે અને કોન્શિયસ સ્ટેટમાં કાઢવાનો. તમે રાત્રે જમતા હોય ત્યારે તમારા એક હાથમાં કોળી હોય ને બીજા હાથમાં શું હોય છે? તો બધાને ખબર છે, કારણ કે અનુભવની વાત છે. મારે સિમ્પલ તમને પ્રશ્ન પૂછવાનો કે તમારી બાજુમાં 2 ફૂટ દૂર જ તમારા કોઈ લોહીના સગા બેઠા છે, સાથે જમી રહ્યા છે, એ અગત્યના છે કે એ સમયે કોઈક 200 માઇલ દૂરથી એની અનુકૂળતાએ એના સમયે તમને ફોન કરે છે એ વ્યક્તિ અગત્યની છે? કઈ અગત્યની છે? નજીક વાળી દૂર વાળી? અગેન કઈ અગત્યની છે, નજીક કે દૂર?
તો બસ કાલથી તમે રાત્રે જમવા બેસો ત્યારે મોબાઈલ ફોન બાજુના રૂમમાં સાયલેન્ટ કરીને મૂકી દેજો. અડધો કલાક માટે તમે પરિવાર માટે ના કરી શકો. પછી કહો કે આમ સુખમય જીવન કેવી રીતે જીવવું? આ જડીબુટ્ટી શબ્દ વાપરો, જેમાં પહેલી જડીબુટ્ટી આ આપી. પ્રેક્ટિકલ, આઈ વિલ ટોક પ્રેક્ટિકલ, નોટ થિયોરિટિકલ. ફોન બાજુના રૂમમાં મૂકી દેવાનો એ અડધો કલાકમાં. તમે ચિંતા ના કરતા, દેશનો બહુ મોટો કોઈ નિર્ણય તમને પૂછ્યા વગર નહીં લેવાઈ જાય. તમને એમ હોય કે તાત્કાલિક મને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી એ જ અડધો કલાક દરમિયાન જો ફોન આવી ગયો કે અત્યારે રશિયા યુક્રેનનો યુદ્ધ ચાલે છે અને આજે આ 100મો દિવસ થયો યુદ્ધને, તો કદાચ પુટિનને કંઈક સલાહ આપવાની હોય, અથવા યુક્રેનના પ્રેસિડેન્ટ છે ઝેલેન્સ્કી, એને કંઈક સલાહ આપવાની હોય, અને ભારત વતી મારે પ્રતિનિધિત્વ કરવાનું હોય, અને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી વખતે ફોન આવે હું ના લઈ ઉપાડી શકું, તો દેશની બહુ અસેવા થઈ જાય એવું તમે માનો છો? હા કે ના, એવું માનો છો? તો ફોન મૂકી દો ને. એવું નથી જ માનતા તો ફોન મૂકી દો ને. આ જડીબુટ્ટી છે, ટ્રાય તો કરજો. કશું બગડી નથી જતું પૃથ્વી ઉપર. આપણા જેવા એમની પાસે 140 કરોડ છે, ખબર છે ને? પ્રધાનમંત્રી કાર્યાલય પાસે આપણા જેવા કેટલા છે? અને જેને બોલાવાના હોય છે બધાને ટાઈમે બોલાવી જ લે છે. એટલે આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. તું શાંતિથી સુઈ જાય એટલે કાલ સવારે 9 વાગે જોબ પર બરોબર જવાય. એટલે સમય આપવામાં પહેલી આ વાત છે. એમાં યંગ જનરેશન ઘણા બધા હું બહુ જ જોઉં છું, બહુ સારી યંગર જનરેશન તમારી બેઠી છે આજે સમાજની. ધીસ ઇઝ અ વેરી ગુડ સાઇન. તમારા સમાજના પ્રગતિ માટે બહુ સારી નિશાની છે. મિલેનિયલ્સ, બધા મિલેનિયલ્સ એટલે 2098, 2000, 2002 ની આજુબાજુ જન્મ્યા હોય, 2004 ની આજુબાજુ, એવા બધા ખૂબ ચહેરા છે. એ લોકોને કહેવાનું તમે છે ને ડિજિટલ ડિસીઝીસમાં ના ફસાતા. આ સ્ક્રીન ટાઈમ એવરેજ ભારતીયનો 2 કલાક ને 40 મિનિટનો છે. એટલે 2 કલાક ને 40 મિનિટ સ્ક્રીન સામે એની આંખો હોય છે એવરેજ ભારતીયની. તમે એને અડિક્ટ ના થઈ જતા. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાનો. મોબાઈલ ફોન હોય, આઈપેડ હોય, આઈપોડ હોય, લેપટોપ, એનો ભરપૂર ઉપયોગ કરજો. વિદ્યાભ્યાસ માટે, વેપાર ધંધા માટે, એની માટે જે છે અમે પણ એનો ઉપયોગ કરીએ છીએ. પણ એના ગુલામ નહીં થઈ જવાનું, એના આદતી નહીં થઈ જવાનું. જૂની પેઢીને તમાકુની આદત હતી અને નવી પેઢીને મોબાઈલની આદત છે. છે તો બે વ્યસન જ, હા, છે તો બંને વ્યસન જ. અને કેવા કેવા ડિજિટલ ડિઝીઝીસ થાય છે. એક છે ફબિંગ, એટલે ફોન પ્લસ સ્નબિંગ. એ આજની યુવા પેઢી તમને બહુ જોવા મળશે, તમે જોજો. મેં તો બહુ ક્લોઝલી માર્ક કર્યું છે. તમારી સાથે વાત કરતા હોય ને અને એને રિંગ વાગે ને એટલે જાણે તમે છો જ નહીં, તમારી હાજરીની કોઈ દરકાર જ નથી, તમારી સાથે કોઈ વાર્તાલાપ ચાલુ જ નથી. પ્રેમથી ખિસ્સામાંથી ફોન કાઢીને જોશે પણ ખરા, જો અગત્યનું તો વાતે કરી લેશે. યુ કેન નોટ ડુ ધીસ, ધીસ ઇઝ નોટ યોર મેનર્સ. આ સોફ્ટ સ્કિલ ના કહેવાય. સોફ્ટ સ્કિલમાં યુ હેવ ટુ રિસ્પેક્ટ ધ પર્સન હુ ઇઝ ઇન પર્સન. જે વ્યક્તિ પ્રત્યક્ષ તમારી સામે ઊભી છે ને એને તમારે રિસ્પેક્ટ આપવું પડે. એ વખતે રિંગ કટ જ કરવી પડે. અને કદાચ તમને હોય કે ના કોઈ અગત્યનો ફોન આ સમય દરમિયાન આવવાનો હતો તો એકવાર જોઈ લો, ના હોય તો પાછો મૂકી દો. જોતા પહેલા પણ તમારે પરમિશન લેવી પડે સામેવાળી વ્યક્તિ જે તમારી સામે બેઠી છે વાર્તાલાપમાં, કે સર પ્લીઝ પ્લીઝ કહેવું જ પડે. છે જ નહીં આ પેઢીમાં. મેં તો 50 પ્રસંગે માર્ક કર્યું છે. એટલી સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બે. પછી આગલી પેઢી મા બાપ જોડે પ્રશ્ન થાય કે ના થાય, કારણ કે સંસ્કારના પ્રશ્ન છે. અને કદાચ એટલે તમે ફોન ધારો કે લીધો, પ્લીઝ કહીને પણ લીધો, અગત્યનો પાછો મૂકી દેવાનો. અને ધારો કોઈ અગત્યનો હોય, કોઈ અર્જન્સી ઇમરજન્સી હોઈ શકે, કામ હોઈ શકે, તો પેલી વ્યક્તિ પાસે બીજી વખત તમારે પરમિશન લેવી પડે કે મારે એક ઇમ્પોર્ટન્ટ કોલ છે, પ્લીઝ 2 મિનિટ્સ હું અટેન્ડ કરી લઉં, અને પછી તમે વાત કરો ને. એ મેનર્સ જ નથી. પાછા બીજા બધા બાહ્ય મેનર્સ બહુ હોય, હાય, થેન્ક યુ, સોરી, અને પાછા અમેરિકન સ્ટાઇલ આવે ગુસ્સા માટે હિન્દીમાં ના પાડે ને તો આખા 2 ખભા કાનની ટીપને અડાડે. નો, પણ શું કામ આટલું લાંબુ બોલે? એક સંગીત કરવાનું તારે, એક ગાવાનું થોડે છે. નો બોલ ને ખાલી, નો. એટલે આ ફબિંગ કહેવાય. ફોન પ્લસ સ્નબિંગ. ફોનના લીધે તમે કોકનું સ્નબિંગ કર્યું, સ્નબ હિમ. બીજો એક રોગ છે મિલેનિયલ્સમાં, યંગર જનરેશનમાં, ટેક્સ્ટાફ્રેનિયા. ટેક્સ્ટ પ્લસ ફ્રેનિયા. એટલે શું કે આ મોબાઈલ કંઈક વાઇબ્રેટ થયો એવું લાગે છે કે ખિસ્સામાં હાથ નાખીને ચેક કરે, કંઈ નથી, પાછું મૂકી દે. ટેક્સ્ટાફ્રેનિયા. એમ લાગે કે આવ્યો છે મોબાઈલ, મેસેજ આવ્યો લાગે છે, મેસેજ આવ્યો લાગે. તું સેલિબ્રિટી નથી, ખબર છે ને તને? તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 1.4 મિલિયન ફોલોવર્સ નથી. પછી એક રોગ છે એન્ઝાઇટી. ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. એટલે અડધો પોણો કલાક થાય ને તો ચિંતા થાય, મને કેમ કોઈએ મેસેજ નહીં કર્યો હોય, મને કેમ કોઈએ મેસેજ નહીં કર્યો હોય. પણ નથી કર્યો તો તું તારું કામ કર ને.
આ વિચાર એટલે આવે છે કે તું નવરો છું, બાકી આ વિચાર આવે છે નો અડધો પોણો કલાક થયેલા કે મને કોઈ મેસેજ કેમ નથી કર્યો. અને આ બધા કરતા મોટો રોગ હમણાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને WHO જાહેર કર્યો, ફેડ નામનો રોગ છે, FAD, ફેડ એટલે ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. એને મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો કે તમે જો દિવસમાં 7 થી 8 વખત ફેસબુક ઓપન કરો એટલે તમે માનસિક રોગથી પીડાવશો. આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વ્યાખ્યા છે, અમારી નથી. યંગસ્ટર્સ જેને તાલી પાડીને અંડર 5 જતા રહેજો, 5 થી નીચે, એનાથી વધારે વાર ફેસબુક નહીં ખોલો, ધીમે ધીમે ટેવ ઓછી પાડજો. ફેસબુક એટલે શું? ચોખ્ખી દેશી ભાષામાં આપણા વડીલો જે કહેતા હતા ને, પંચાત. ફેસબુક નું ગુજરાતી શું? પંચાત. કોક શું કરે છે, કોણે શું કર્યું, કોણે કયા કપડા પહેર્યા, કયો આઈસ્ક્રીમ ખાધો, કોણ કોણ ભેગા થયા, એ બધા ભેગા થઈને શું વાતો કરી, આ જોવાનું જાણવાનું. બહુ વર્ષો પહેલા આપણા વડીલોએ આપણને એક સરસ કહેવત શીખવાડી છે, તું તારું કર. જો ખબર તો બધાને છે, પણ તું ગામનું કરવા બેઠો છું ફેસબુકમાં. ફેસબુક એડિક્શન ડિસઓર્ડર ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. હમણાં થોડા વખત પહેલા રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દિલ્હીમાં 2 યંગસ્ટર્સને ખસેડવામાં આવ્યા, એક 19 વર્ષનો, એક 17 વર્ષનો. ફેસબુક ચાલુ ના હોય ત્યારે ખાવાનું ન ભાવે, એને તરસ ન લાગે, એને ઊંઘ ના આવે, એને રિહેબિલિટેશન મોકલવા પડ્યા. મુંબઈમાં તો એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના એક સિનિયર એક્ઝિક્યુટિવે એક ફૂલ ટાઈમ પગારદાર વ્યક્તિને બાજુમાં રાખ્યો, 1 થી સવા લાખ રૂપિયાનો પગાર મહિને. શેની માટે? હું ઓફિસ આવર્સ દરમિયાન ફેસબુક ખોલું તાર મને લાફો મારવા માટે એક કર્મચારી બાજુ બેસાડ્યો છે. એટલો બધું એનું એડિક્શન હતું. Why are you concerned with what people are doing? દુનિયા શું કરે છે એની સાથે શું કામ કન્સર્ન? હા, જાણવું બધું જ. એક જાગૃત નાગરિક તરીકે આપણે બધી જ ગતિવિધિ જાણવી જોઈએ, જાણી બધું જ રાખવાનું. પણ કયા વિષયમાં, કઈ વાર્તામાં કેટલું ઊંડું ઉતરવું, એટલો તો સેલ્ફ કંટ્રોલ રાખવો જ પડે. એ તો સમય જતો રહે, શક્તિ જતી રહે, માનસ બગડી જાય, કેરેક્ટર બગડે, પર્સનાલિટી બગડે, હ્યુમન રિલેશન્સ બગડે, સોફ્ટ સ્કિલ્સ જતી રહે, મેનર્સ જતા રહે, તો રહ્યું શું તારી પાસે? નથિંગ રિમેન્સ. કઈ જ ના રહે તમારી પાસે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે ઉજવીએ છીએ, બહુ એક સરસ વાત કરતા કે તમે તમારા પરિવારજનોને સંસ્કારિત કરો. તમે તમારા પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે સમય આપવાનો, એની સાથે આ બધી વાતો સમજાવવાની. સ્ટીવ જોબ્સ, એપલ કંપનીના માલિક, એમનું જીવન ચરિત્ર મેં વાંચ્યું. જીવન ચરિત્રનું ટાઇટલ જ છે સ્ટીવ જોબ્સ. એમના ખાસ બાળપણના મિત્ર એન્ડરસન અને નિક બિલ્ટને ચરિત્ર લખ્યું છે. સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા. આઈફોન આપ્યો, આઈપેડ આપ્યું, આઈપોડ આપ્યો, આઈક્લાઉડ. એમના જીવન ચરિત્રમાં નિક બિલ્ટને પ્રસંગ લખ્યો છે કે એકવાર મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે તારા બાળકો કયો આઈફોન વાપરે છે. એમની દીકરી 13 વર્ષની, દીકરો 11 વર્ષનો, કયો આઈફોન વાપરે છે. ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે મારા સંતાનોએ હજી આઈફોનનો સ્પર્શ કર્યો નથી. નિક બિલ્ટન કે હું ડઘાઈ ગયો કે શું વાત કરે છે. તો કે હા. સ્ટીવ જોબ્સે કીધું કે મેં અને મારા પત્નીએ બંને અમારા દીકરા દીકરીને બેસાડીને કીધું બેટા જો તારે આઈફોન જોતો હોય તો આ રહ્યો, પણ આમાં તારું જીવન બગડી શકે છે. જીવન બગાડવાની તાકાત કેટલી છે મને ખબર છે, કારણ કે તાકાત મેં મૂકી છે અંદર. એટલે બેટા અત્યારે તારે મેસેજ આવન જાવન થાય, ફોન આવન જાવન થાય, એટલી જ જરૂર છે. તારે સ્માર્ટફોનની જરૂર જ નથી. તમે મેચ્યોર એજ ના થશો, 18 વર્ષના 19 વર્ષના થશો, સમજણા થશો એટલે તમને આપશું ફોન, આપવાની ના નથી. પણ અત્યારથી તમારી કાચી ઉંમર છે અને તમે એવો સારો અભ્યાસ કરો ને તો તમને તમારા બર્થડે ના દિવસે, જન્મ દિવસના દિવસે આવા 10 આઈફોન એમને ભેટમાં મળે. એ કક્ષાએ તમે પહોંચો ને. બંને દીકરા દીકરીને આ વાત ગમી, સારી લાગી, માતા પિતાની આ વાત માન્યા અને એ બંને આઈફોનનો સ્પર્શ 18 વર્ષના થયા ત્યાં સુધી ન કર્યો. તમે ગમે ત્યારે આઈફોનની વાત કરો ને ત્યારે 10 સેકન્ડ 11 આઈફોન પૃથ્વી પર વેચાય છે. આપણે વાત શરૂ કરી લગભગ 1 મિનિટથી આપણે આઈફોનની વાત કરીએ એટલે 60 સેકન્ડ 660 આઈફોન વેચાઈ ગયા પૃથ્વી પર. ઇટ ઇઝ અ $3 trillion કંપની. એનું આ માર્કેટ કેપ $3 trillion છે. એની પાસે રેવન્યુ છે $2000 અબજ નું છે. દુનિયાના 160 દેશોની જીડીપી કરતા વધારે છે. એ દુનિયાના 160 દેશો એવા છે કે એની સરકારને બેઠી એપલ ઉપાડી લે ઇન્ડિવિજ્યુઅલી. એટલી તાકાત છે આ કંપની પાસે. એના માલિક, એના પરિવારની આ વાત, એના સંતાનોની આ વાત, અને તમે તમારા સંતાનો 15 વર્ષ કે લો બેટા આઈફોન. તું મૂર્ખ. સ્ટીવ જોબ્સ મૂર્ખ અને તું ડાયો, તું મૂર્ખ.
એટલે આ ફેમિલી વેલ્યુઝની આ જડીબુટ્ટી છે. જીવન જીવવાના આનંદ માટે તમારા ડિજિટલ કંટ્રોલ રાખવો જ પડશે. રાત્રે 11 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ફોન ચાલુ રાખો. સવારના પોરમાં ઉઠીને પાછું પહેલો પલંગમાંથી બહાર નીકળો પહેલા મોબાઈલ ફોન ચાલુ કરીને ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરો અને આમ ખુશ થઈ આમ દડ મેસેજ આવે ને 60 ચેટ ને 90 મેસેજ. એમાં 95-98% ગુડ મોર્નિંગના ફૂલડા હોય. એમાંથી એકાદું ફૂલડું તમને ગમે એટલે તમે શું કરો? બધી જ ખબર છે. એક ફૂલડું ગમે એટલે લઈને તમે એક તમારા બીજા ગ્રુપમાં નાખો. એટલે એ ફૂલડું સુરત થી મુંબઈ પહોંચે, મુંબઈ થી પછી એ દિલ્હી જાય. જો પાછું ત્યાં કોક હોય ને દિલ્હી વાળો લંડન પહોંચાડે, લંડન વાળો ન્યુયોર્ક, પાછું નૈરોબી, દુબઈ થઈને મુંબઈ થઈને 7મા દિવસે ખબર જ છે બધી. અને એમાં બપોરે એમ કોઈક નવરો બેઠો તો એકાદું પાંદડું ક્રોપ ચોપ કરે એટલે પાછું નવું થઈને ચકડું પાછું ફરે. આના સિવાય કોઈ કાર્યક્રમ નથી. ધ બિગેસ્ટ ડસ્ટબિન ઓફ ધ વર્લ્ડ ઇઝ વોટ્સએપ. દુનિયાનું સૌથી મોટું ગાર્બેજ એ વોટ્સએપ છે. જેટલું આવ્યું જોવાનું અને બધું આગળ જવા દેવાનું. અલ્યા તારે કઈ બીજો ધંધો છે કે નહીં પૃથ્વી ઉપર? If you open up everything that comes to you on WhatsApp, you are the biggest fool in the world, in this world, and you don't have any respect for time. WhatsApp ઉપર આવતી બધી વિડીયો તમે ખોલો ને એટલે સમજવાનું તમારા જેવો કોઈ મૂર્ખ નથી અને તમને પૃથ્વી ઉપર સમયની કોઈ કિંમત નથી. તો તમને આ પારિવારિક સુખ જીવનમાં આવશે. કુમાર મંગલમ બિરલા રાત્રે 8 વાગે ફોન એમના મધરને જમા કરાવી દે, ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેસે, અડધો પોણો કલાક જમ્યા પછી પરિવારની કોઈ પ્રસંગ આવતો હોય એના પ્લાનિંગની ચર્ચાઓ થાય. એ સુખમય જીવન છે. 5 લાખ કરોડનો વહીવટ કરે છે કુમાર મંગલમ બિરલા. એમના ધર્મપત્ની ઇન્ટરવ્યુમાં કહેલું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ઇટ્સ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ ટુ ડિપોઝિટ આર મોબાઈલ વિથ ધ મધર એટ 8 PM. બિરલા હાઉસમાં, બિરલા પરિવારમાં રિવાજ છે 8 વાગે એટલે મોબાઈલ ફોન જમા જ કરાવી દેવાનો. 5 લાખ કરોડનો વહીવટ છે. અહીંયા આપણે જેટલા બેઠા છીએ ને એ બધાનો ભેગો કરીએ ને તોય ના ભેગો થાય એટલો. રૂપેશભાઈ કે 10% ના થાય આપણે બેઠા છે. 5 લાખ કરોડનું આદિત્ય બિરલા ગ્રુપ છે. 5 લાખ કરોડનું આ ગ્રુપનો માલિક રાત્રે 8 વાગે મોબાઈલ ફોન બંધ કરી દો, તારે શું વહીવટ ચાલે છે એમ કહું છું. પારિવારિક સુખ માટે સમય આપવાનો પરિવારને આ પ્રમુખ સ્વામી મહારાજા BAPS સંસ્થા આટલી વિશ્વવ્યાપી બનાવી. હું જે સંસ્થામાંથી આવું છું એ બહુ અતિ વ્યાપ, વિશાળ અને ઊંડાણની દ્રષ્ટિએ જોઈએ, સિદ્ધાંતની દ્રષ્ટિએ તો બહુ જ મોટી સંસ્થા છે. અહીં સુરતમાં અડાજણમાં તમે બધા મંદિર જોયું હશે, હા કે ના? એવા નાના મોટા 1300 કેમ્પસ છે ઓલ ઓવર વર્લ્ડ અમારા, 1300. અને બનાવનાર એક વ્યક્તિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો આ જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે અમે ઉજવીએ છીએ. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. 45 વર્ષના ગાળામાં એમને 1300 સંસ્થા ઊભી કરી. તમારા સુરતનો સૌથી મોટા બિલ્ડર અને ડેવલપરને પૂછજો તો ખરા કે ભૂલથી 1300 જમીન ઉપર પગ મૂક્યો છે? પ્રમુખ સ્વામીએ 1300 જમીન સંપાદન કરીને 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા. કમર્શિયલ નહીં, બાંધીને વેચવાના નહોતા. કાં તો હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, અક્ષરધામ. દિલ્હીમાં તમે અક્ષરધામ જોયું હશે, 110 એકર ઉપર. 265 એકર ઉપર અત્યારે અમેરિકામાં બને છે, જે 2024માં અમારા ગુરુવારી મોહન સાંઈ મહારાજ ઓપન કરશે. 27 એકર ઉપર અબુધાબીમાં અક્ષરધામ બને છે. દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે પર અબુધાબીના રાજા હિઝ હાઇનેસ શેખ ઝાયદ એમને BAPS સંસ્થાને 27 એકર જગ્યા એક્સપ્રેસ હાઈવે ઉપર ગિફ્ટમાં આપી છે. ત્યાં અત્યારે આ પ્રોજેક્ટ ચાલે છે, ફાઉન્ડેશન લેવલથી બહાર આવી ગયો. અહીં તમારે સુરતમાં, કનાડમાં અક્ષરધામ જેવું મોટું કેમ્પસ છે, લગભગ 100 એકર ઉપર જમીન ઉપર આખું કેમ્પસ અત્યારે ઊભું થયું છે, થઈ રહ્યું છે. હમણાં અમારા ગુરુવારી મોહન સ્વામી મહારાજ 3 મહિના સુધી સુરતમાં હતા. જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં આટલું મોટું કેમ્પસ ઊભું થાય છે. સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં. આ તો મેં ખાલી મોટા પ્રોજેક્ટની વાત કરી. આજે જ સવારે અમે વડોદરામાં 250 વિદ્યાર્થી રહી શકે એવી છાત્રાલયનું ઉદ્ઘાટન થયું. આજ સવારની વાત કરું છું. આટલી મોટી સંસ્થાનો વહીવટ પ્રમુખ સ્વામી મહારાજ પાસે, પણ દરેક સંતને એમને વ્યક્તિગત સમય આપ્યો છે. અમને બધાને અમારા 100 વ્યક્તિગત પ્રસંગો, વાર્તાલાપના અન્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે હશે. 55,000 કાર્યકર્તાઓને સમય આપ્યો છે. તો તમારે તો 2 છોકરા, 2 સંતાનો ઉછેરીને મોટા કરવાના છે. એમાં કેમ તમે 18-20 વર્ષના થાય ત્યાં સુધી આમ તાલી પાડીને 2-4 વખત બોલી જાવ છો કે આના કરતા તો તું ખાલી જગ્યા પૂરો. ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે સમય આપવાનું નક્કી કરો તો સુખમય જીવન શરૂ થઈ જાય.
અને આપણે ક્યાંય પૃથ્વી જીતી લેવી નથી. તમારા વ્યવસાયનું બધું જ કામ આખા સુરત શહેરનું તમારા ટેબલ ઉપર આવી જાય તો તમે કરી શકવાના છો? હા કે ના? તો રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. તમારે તમારી જાતને રિસ્ટ્રિક્ટ કરી દો ને કે સાંજે 6 તો 6, 7 તો 7, 7:30 તો 7:30, બ્રેક મારી જ દેવાની. આપણે કોઈએ સોનાની કઢી પીવી નથી, તો તમે પારિવારિક સુખ ભોગવી શકશો. દુનિયાનો સૌથી ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરેન બફેટ સાંજે 6 વાગે ટેબલ ઉપર પેન મૂકીને ઉભા થઈ જાય. $100 અબજ નું ઇન્વેસ્ટમેન્ટ છે, 63 કંપનીઝ અંડર બર્કશાયર હાથવે. એમને પૂછ્યું કે તમારા જીવનનો દૈનિક ક્રમ શું? સવારે 9 થી સાંજે 6 હું એક બિઝનેસમેન છું, વોરેન બફેટે કહ્યું. સાંજે 6 થી રાત્રે 9 હું એક ફેમિલી પર્સન છું, એટલે પરિવારનો એક સભ્ય છું. અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું, એટલે એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. હું સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. કેટલું ક્લિયર ડિમાર્કેશન જીવનમાં છે. એ પારિવારિક સુખ, એ આનંદની વાત છે. બીજું, તમારે વર્તન વાણીમાં ઘરમાં એ બહુ જ ધ્યાન રાખજો. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે the first curse words that the children learn is from their parents and especially from their mothers. હાર્વર્ડ યુનિવર્સિટીએ સર્વે કર્યો કે બાળકો પહેલી ગાળ બોલતા ક્યાંથી શીખે છે? માતા પિતા પાસેથી. અને એમાં પણ કોની પાસેથી? માતા પાસેથી. 1996 ની સાલમાં અમે પ્રમુખ સાંઈ મહારાજ સાથે અમેરિકા ફેમિલી શિબિર્સમાં ગયેલા. બાળકો કિશોરો સાથે પણ ગ્રુપ ડિસ્કશનમાં બેસતા, સાંજે વડીલો સાથે પણ બેસતા. એમાં બાળકોને અમે એક ફોર્મ ભરાયેલું, કઈ વાતો તમે મા બાપ વિશે તમને ગમે છે અને બીજી કોલમમાં કઈ નથી ગમતી. 2 કોલમ બનાવી હતી જાણવા માટે કે બાળકોના મનમાં માતા પિતા વિશે શું વિચાર હોય છે. એક બાળકે લખેલું, 8 જ વર્ષનો, કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદીને ઘરમાં ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું. 8 વર્ષના બાળકે લખેલું. એટલે તમારા વૃદ્ધ માતા પિતાને ઘરમાં તમે જે રીતે ટ્રીટમેન્ટ આપશો ને, સેમ ટ્રીટમેન્ટ તમને 25 વર્ષ પછી મળવાની છે. તૈયારી રાખજો. જો એમને ટાણે કટાણે ખાવા માંગ્યું તમે થાળી પછાડી તો એ રણકાર 25 વર્ષ પછી સાંભળવો પડશે. કારણ કે સંસ્કાર ઉતરી ગયા ને કે આમ ટ્રીટમેન્ટ અપાય. તમે તમારા વૃદ્ધ માતા પિતાને ઘરડા ઘરમાં મૂક્યા તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખજો. 25 વર્ષ પછી ત્યાં જ જવાનું છે. થોડા બધા આમ સ્તબ્ધ થઈ ગયા છે, કારણ કે હવે આમ છાતી ઉપર ફાયર આવે છે. એટલે માતા પિતાની સેવા કરવી એ આપણી શ્રવણની સંસ્કૃતિ છે. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા અને એક યુવાન આવીને સ્વામીશ્રીને કહ્યું કે સ્વામી, મારે મારા માતા પિતા સામે કેસ કરવો છે. સ્વામી કે કેમ? મને બહુ દુઃખ આપે છે, મારી કોઈ વાત માનતા નથી, આખો દિવસ ઘરમાં કજિયા કરે છે. આખી લાઈન વ્યક્તિગત દર્શનની હતી. પ્રમુખ સ્વામી મહારાજે આખી લાઈન ઉભી રાખીને એનો હાથ પકડ્યો. હાથ પકડીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે માતા પિતા સામે તો કઈ કેસ થતો હશે? એને તો આપણને જન્મ આપ્યો છે, આપણને ઘણા દુઃખ વેઠીને ઉછેરીને મોટા કર્યા છે, આપણી માટે કેટલું ઘસાણા છે. આપણે અબુધ હતા ત્યારે એમણે આપણું ઘણું સહન કરી લીધું. હવે અત્યારે વૃદ્ધ છે તો આપણે પણ એમનું થોડું સહન કરી લેવાનું. આ સુખમય જીવનની જડીબુટ્ટી. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ ભાવના આપણે શીખ્યા છીએ. બીએપીએસ સંસ્થાનો 2007ની સાલમાં શતાબ્દી મહોત્સવ ઉજવાયેલો ત્યારે અમદાવાદમાં ઇંગ્લેન્ડના અમારા એક યુવકનું અમે સન્માન કરેલું. મુખ્ય સ્ટેજ ઉપરથી પ્રમુખ સ્વામી મહારાજ એમનું સન્માન કરેલું. એ યુવક, એનું નામ દીક્ષિત, એ નાનપણથી એને સંકલ્પ હતો કે મારે ગ્રાફિક ડિઝાઇન અને ફોટોગ્રાફી શીખવી છે. અને એ પણ ઇંગ્લેન્ડ એટલે કે યુકેની નંબર 1 યુનિવર્સિટી રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાંથી. અને મહેનત કરી, પોતે હોશિયાર પણ ખરો, એટલે એને એડમિશન મળ્યું ગ્રાફિક ડિઝાઇન અને ફોટોગ્રાફીમાં રેવન્સલેન્ડ યુનિવર્સિટી યુકેમાં એડમિશન મળ્યું. અને જે કંઈ કુદરતનો ક્રમ, એમના માતૃશ્રીને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. એને પિતા નથી, ઘરે માતા અને દીકરો એકલા રહે. માતાએ બહુ તકલીફ વેઠીને દીકરાને મોટો કર્યો, પણ દીકરો હોશિયાર ભણવામાં બધી રીતે. હવે ત્યાં તો ઇંગ્લેન્ડમાં તો પરિવારજનો તો બીજા કોઈ હોય નહીં, કાળજી કોણ રાખે? આ છોકરાએ એનું એડમિશન જતું કર્યું. એને યુનિવર્સિટીમાં પત્ર લખ્યો કે મારે ઘરે પરિવારમાં રહેવું ખૂબ જરૂરી છે. એને પ્રોબ્લેમ વર્ણવ્યો નહીં, મારે રહેવું ખૂબ જરૂરી છે, મારી હાજરી અત્યંત આવશ્યક છે 24 કલાક મારા ઘરમાં, એટલે હું આ એડમિશન જતું કરું છું. મારા પર એટલે મેરિટમાં જે લિસ્ટ પૂરું થતું પછી પહેલી વ્યક્તિ આવતી અને તમે મારી સીટ ઓફર કરી શકો છો, એવો લિખિત મેલ મૂકી દીધો. આ લોકોએ રીચેક કરવા માટે, કારણ કે આ તો કદાચ પીધેલી અવસ્થામાં કોઈ આવો મેલ લખી નાખે પાછળથી પસ્તાય, એટલે પાછું રીચેક કર્યું. 2 વર્ષ સુધી એમના માતૃશ્રી, જેને લોઅર હાફ ઓફ ધ બોડી આખું પેરાલિસિસ થઈ ગયું હતું, મૂવમેન્ટ બંધ થઈ ગઈ હતી, એ માતાની સેવા કરી.
આવી સારી પોતાની કારકિર્દી છોડીને માતાની સેવા કરી. આ વાત રેવન્સલેન્ડ યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેટરને થોડા વખત પછી ખબર પડી કે માતાની સેવા કરવા માટે આ છોકરાએ પોતાનું સ્વપ્ન હતું, જે યુનિવર્સિટીમાં જવું હતું, જે એડમિશન મળ્યું તે જતું કર્યું છે. અને ફરી વખત એને 2 વર્ષ પછી વગર એન્ટ્રન્સ ટેસ્ટે એડમિશન આપ્યું. 2 વર્ષમાં એમના માતૃશ્રીને ફિઝિયોથેરાપી ઇત્યાદિથી લગભગ 70-80% સારું થઈ ગયું. પોતાનું કામ કરતા કરી શકે, ઘરે હરી ફરી શકે. પછી આણે એડમિશન લીધું. આવા પ્રસંગો છે પરંપરામાં આપણે. અને હમણાં જેમ હર્ષભાઈએ વાત કરી કે આપણે આપણા મા બાપ એને આપણે એનાથી દૂર થતા જઈએ છીએ, અથવા તો આપણે એને દૂર રાખીએ છીએ, તે સુખમય જીવનની જડીબુટ્ટી નથી. એની માટે થોડુંક જતું કરી લેવું, મોટું મન કરી લેવું. એની માટે એક સરસ ફોર્મ્યુલા શીખવાડે છે, ટેક ફોર્મ્યુલા, TAAC. T is tolerance, A is acceptance, another A is adjustment અને C is compromise. તમે બધા બેઠા તો તમને અનુભવ છે ને કે જેનું પોતાના ઘરમાં 100% ધાર્યું થતું હોય ને આંગળી ઊંચી કરો તો. અઘરો પ્રશ્ન પૂછ્યો ને. જેનું પોતાના ઘરમાં 100% ધાર્યું થતું હોય આંગળી ઊંચી કરો, કોઈ ના કરી શકે. અને ધાર્યું કરવા જાય તો કાર્યક્રમ ચાલે, એ લાંબુ ના ચાલે. 2-5 વર્ષે બધું તૂટી ભાંગી જાય. બધું કોમ્પ્રોમાઇઝ ઉપર જવું પડે. મેડ ફોર ઈચ અધર કપલ હોય ને શહેરમાં, એ પણ 70-30 રેશિયો ઉપર ચાલતા હોય. એને એવોર્ડ કયો મળે શહેરમાં? મેડ ફોર ઈચ અધર કપલ. પણ 70-30 નો રેશિયો હોય. 70% એકબીજાને સંપૂર્ણ અનુકૂળ હોય, 30% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝ ઉપર જ ચાલે. થોડું સહન કરી લેવાનું, થોડું જતું કરી લેવાનું, થોડું મોટું મન રાખી લેવાનું, અને થોડું આંખ આડા કાન કરી લેવાના. ભાઈ નક્કી જ છે કે સવારે 8:30 જ ઉઠે છે અને તમારે 7 વાગે ચા પીવાની ટેવ છે, તમારે 8:45 ની કરી જ નાખવાની ટેવ. એટલું તો એડજસ્ટમેન્ટ કરવું પડે ને. બધું તો ધાર્યું થાય નહીં ને. અને રિવર્સ કેસમાં ધારો કે ખબર જ છે કે ભાઈ અમારા હસબન્ડ છે ને રાત્રે 11, 11:30, 12 વાગ્યા સુધી પેલા BBC ને ન્યૂઝ આવે પતાઈને સુવાની ટેવ છે, અને તમારે સુવાની ટેવ 10, 10:30 ની હોય, તો શું કરવાનું? આમ પડખું ફરવાની ટેવ હોય, જે બાજુ ટીવીની સ્ક્રીન ચાલતું હોય એ બાજુ તો આમ પડખું ફરીને સુઈ જવાનું. એડજસ્ટમેન્ટ ના આવડે ને પ્રોબ્લેમ થાય જ લાઈફમાં. આ સિદ્ધાંત તમે આજના પ્રવચનમાં કાંઈ જ ના શીખો ને તો આટલું શીખીને જજો. લાઈફ ઇઝ એડજસ્ટમેન્ટ. જીવન છે ને એડજસ્ટમેન્ટ જ છે. 50% કેસમાં માંડ તમારું ધાર્યું થશે, 50%માં તમારે મોટું મન રાખવું પડશે, જતું કરવું પડશે, સામેવાળાનું સાચવી લેવું પડશે, એનું રાખવું પડશે, આંખ આડા કાન કરવા પડશે, ભૂલો દેખાશે પણ નહીં જોવાની. આ કરવું જ પડશે, નહીં તો પારિવારિક જીવનનો સુખ આવશે જ નહીં. કારણ કે બધા તો કઈ સોને મઢેલા તો છે નહીં. આપણે નથી, હા, કોઈ નથી પૃથ્વી પર. બધા આપણે માનીએ છીએ કે આપણા બધામાં સુધારો શક્ય છે, હા કે ના? કે આપણે માનીએ છીએ કે આઈ એમ 100%. Nobody is 100%. In the last breath of your life, you are a student. આપણે બધા વિદ્યાર્થી છીએ. તો આપણે એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ ઉપર આવી જવાનું. એક પતિ પત્નીને 50 વર્ષ પૂરા થયા લગ્ન જીવનને. સ્ટેજ ઉપર કાર્યક્રમ થયો, સમાજના બધા ભેગા થયા. 50 વર્ષ લગ્ન જીવનના. આમાંથી એક સજ્જન બેઠા તેને ઉભા થઈને પ્રશ્ન પૂછ્યો, 50 વર્ષ તમારે લગ્ન જીવનના પૂરા થયા, સુખી લગ્ન જીવનના, એની પાછળનું રહસ્ય શું? તો કે રહસ્ય બહુ સિમ્પલ. પેલા ભાઈ કે તો કે શું? બધા અગત્યના નિર્ણય મારે જ લેવાના, પત્ની હા પાડી દેવાની, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની. અને ઓછા અગત્યના હોય ને એ પત્ની લઈ લે, નહીં હું કોઈ કર નાખ ને. જો તમે બધા અનુભવી બેઠા, તમને ખબર પડી ગઈ કે આમાં ચાલે નહીં લાંબુ. એટલે ફરી વખત કોઈ બીજા સજ્જન બેઠા હતા, ધનેરા સમાજના જ હતા. એને પૂછ્યો પ્રશ્ન કે તમને વાંધો ના હોય તો કયા કયા અગત્યના નિર્ણય જે તમે પતિ તરીકે લો પત્નીએ હા જ પાડી દેવાની, અને કયા ઓછા અગત્યના નિર્ણય જે પત્ની તમે લો અને પતિ હા પાડી દેવાની? તો કે વેરી સિમ્પલ. ઓછા અગત્યના નિર્ણય જે મારી પત્ની લે અને મારે માથાકૂટ નહીં કરવાની, કે કયું ઘર અમારે રહેવા માટે લેવું, કઈ ગાડી લેવી, છોકરાઓને કયા સ્કૂલમાં ભણવા મોકલવા, ઘરની અંદર ઇન્ટિરિયર શું કરવું, નોકર ચાકરના પગાર શું રાખવા, અમારા પરિવારજનમાં સગાવાલામાં કોની સાથે ક્યાં કેટલા કેવા સંબંધો રાખવા, એ પિકનિક કે ટૂર ઉપર જવાનું હોય તો એ પણ એ નક્કી કરે. અમે બહાર ફરવા જઈએ તો કોને શું કપડાં પહેરવાના એ પણ એ નક્કી કરે. આવા બધા નાના નાના નિર્ણયો એ લે અને હું આ પાડું. એટલે જો બધાને વધારે મૂંઝવણ થઈ ના આવે તો મોટા નિર્ણય રહ્યા કયા? આમાં ગાડી આવી ગઈ, ઘર આવી ગયું, ઇન્સ્યોરન્સ આવી ગયું, બધું આવી ગયું. તો મોટા મોટા રહ્યા કયા? એટલે ફરી વખતે ભાઈને પૂછ્યું કે આ મોટા નિર્ણયો કયા રહ્યા જે તમારે લેવાના ને પત્ની આ પાડી દે? તો કે રશિયા યુક્રેન સાથે યુદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હું કહું ના, એટલે મારા પત્ની કે વાત તમારી બરોબર છે, ના કરો, લો ચાપી લો.
અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું બરોબર કે નહીં? એટલે હું એમ કહું કે ના, બરોબર નહીં, રહેવું જોઈતું. તમારી વાત સાચી છે, લો ચા પી લો. એટલે જે પ્રશ્નો આંતરરાષ્ટ્રીય કક્ષાના હોય ને એના નિર્ણય હું લઉં અને પત્ની હા પાડે, અને જે પ્રશ્ન અને ચર્ચા અમારી 4 દિવાલની અંદર ના હોય ને એ પત્ની નિર્ણય હું હા પાડું. આમ જ 50 વર્ષ ચાલે. હા, ઇન શોર્ટ, મકાન કયું લેવું એનો મેજર નિર્ણય તમારી પાસે હોય, કારણ કે ફાઇનાન્સ કરવાનું છે. પછી અંદર બારીના પડદાના કલરમાં તમારે જેન્ટ્સ તરીકે માથાકૂટ કરવાની, તો આ ચાલશે, તો જ સુખમય જીવન ચાલશે. મકાન તમારે લેવાનું અને ઇન્ટિરિયરના પડદાના કલરમાં કોઈ માથાકૂટ કરવાની નહીં. પડદા લગાઈ જાય અને પછી તમને કે કેવા લાગે છે? સુપર્બ. ખબર પડી આ જવાબમાં? તો 50 વર્ષનું સુખી લગ્ન જીવન છે. સુપર્બ જ બોલવાનું. તમને કે આજે કઢી કેવી થઈ છે? ક્લાસિક. 46 વર્ષમાં આવી ખાધી નથી, કહી જ દેવાનું. એટલે ચૂપચાપ પી લેવાની. પછી કડવી હોય ને પીવે પાછળથી ખબર પડે એ વાત અલગ છે. તમારે તો બોલવાનું જ નહીં કે આજ કડવી છે. આ દ્રષ્ટાંતથી ખાલી એક લાઇટર મોમેન્ટથી હસતા હસતા મારે તમને એક મુખ્ય મુદ્દો એ સમજાવવો છે. ટોલરન્સ, સહન કરી લેવું, એડજસ્ટમેન્ટ કરી લેવું, તો ચાલી જાય, નભી જાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા કે અગ્નિની સાક્ષી આપણે ભેગા થયા છીએ, એટલે પતિ પત્ની જયારે લગ્ન થાય, અગ્નિની સાક્ષીએ ભેગા થયા છીએ, તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. બહુ અદ્ભુત વાતે કરતા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા છે. 3.5 લાખ ઘરોમાં એમણે પધરામણી કરી છે. 7.5 લાખ પત્રોને એમણે ઉત્તર આપ્યા છે. 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી છે. અને અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી છે. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર અને એન્જિનિયર છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ અમારે વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા છે. આ મેં તમને એટલા માટે કીધું કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું, નહીં જમ્યું હોય, નહીં ગોઠવાઈ ગયા. સંતોને કોઈક જો ને થાય પહેલો તો શું કે આ બિચારાને કે નહીં જામ્યું હોય, બધું જામેલું જ હતું. તમારામાંથી 30 વર્ષના કે 30 વર્ષથી ઓછા ઉંમરના બેઠા આંગળી ઊંચી કરો તો 30 કે 30 થી ઓછા, ભરપૂર આંગળી ઊંચી કરો બરોબર એટલે દેખાય. એ તો આ તો આખું ક્રાઉડ એક બાજુ બધા બેઠા છે. 60% થી ઉપર હાજરી આ રેન્જની છે. 30 કે 30 થી ઓછા. મારે તમને એટલું કહેવાનું કે તમે લોકો જન્મ્યા ને એ પહેલા મેં મારું એન્જિનિયરિંગ પૂરું કરેલું છે. તમે લોકો જેને આંગળી ઊંચી કરીને તમે લોકો પૃથ્વી પર આવ્યા ને, બિફોર ધેટ આઈ હેડ ફિનિશ્ડ માય એન્જિનિયરિંગ. અને એ પણ ડિપ્લોમા નહીં, ડિગ્રી. અને એ પણ પ્રાઇવેટ કોલેજમાંથી નહીં. અમારી વખતે કોઈ પ્રાઇવેટ કોલેજ હતી નહીં કે 55% કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળી જાય. ઓનલી સ્ટેટ ગવર્મેન્ટ કોલેજીસ. એટલે બહુ સમજીને અહીં આવ્યા છીએ, બહુ વિચારીને અહીં આવ્યા છે. એટલે વી નો વોટ વી આર ડુઇંગ, વી નો વોટ વી આર ટોકિંગ. આ સુખી જીવન જીવવાની આ જડીબુટી. તમારું વર્તન ઘરમાં, એકવાર ઘરડા ઘરમાં રિસેપ્શનિસ્ટ છે, છાપું વાંચતા હતા અને એમાં જાહેરાત આવી કે અમારું આ કૂતરું ખોવાઈ ગયું છે. કૂતરાનો ફોટો હતો અને કે જે આ કૂતરું જોવે આ કૂતરાને તો તાત્કાલિક નંબર ઉપર ફોન કરે. રિસેપ્શનિસ્ટ તરત ફોન કર્યો, તમારું કૂતરું અહીંયા છે, આવીને લઈ જાઓ. તો કે તમે ક્યાંથી બોલો છો? તો કે ઘરડા ઘરમાંથી બોલું છું અને તમારી વૃદ્ધ માતા અહીંયા રહે છે, એના ખોડામાં આવીને બેઠું છે. શાંતિથી વિચારજો આ વાત. એક કૂતરાને ઘરમાં એક વૃદ્ધ દાદી પ્રત્યે આટલો પ્રેમ હતો કે એને વૃદ્ધાશ્રમમાં ખસેડી દીધી એના દીકરાએ. તે કૂતરું પણ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જાય છે. હવે પેલો કયા મોઢે આ કૂતરું લેવા આવે? અને મા બાપને ઘરડા ઘરમાં મૂકી દીધા. કૂતરું ખોઈ ગયું, છાપામાં જાહેરાત આપી. બહુ કરુણ કટાક્ષ હતો આ, પણ જે હકીકત હતો. એટલે સેવાની ભાવના છે, મદદરૂપ થવાની ભાવના છે, ટોલરન્સ છે, એક્સેપ્ટન્સ છે, એડજસ્ટમેન્ટ છે, બધું રાખવાનું. એકવાર એક બાળક એના પિતાને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા, ત્રેતા યુગમાં ભગવાન રામે એની આજ્ઞા પાડી, એમના પિતાશ્રીની આજ્ઞા પાડી તો એ મહાન થઈ ગયા. સતયુગમાં પ્રહલાદ એમના પિતાની આજ્ઞા ન પાડી તો એ મહાન થઈ ગયા. ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતાશ્રી દશરથજીએ જે કીધું એ બધું કર્યું અને મહાન થઈ ગયા. અને સતયુગમાં પ્રહલાદે એમના પિતા હિરણ્યકશ્યપુની કોઈ વાત માની નહીં તો એ મહાન થઈ ગયા. એટલે કે આ બે વાત સમજી. એટલે મને પ્રશ્ન છે કે મારે તમારું માનવાનું કે નહીં માનવાનું? કારણ કે ન માનું તોય મોટો થઈ શકું, માનું તોય મોટો થઈ શકું. એટલે એના પિતાએ કીધું કે બેટા, સતયુગની વાત જુદી છે, ત્રેતાયુગની વાત જુદી છે, કળિયુગની વાત જુદી છે. કળિયુગમાં મારે કે તારે જેને પણ મહાન થવું હશે ને આપણે બંને તારી મમ્મીની વાત માનવી પડશે.
આ તમને જોક જેવું લાગે પણ આની પાછળ રહસ્ય એ છે કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ. એ સુખી જીવન જીવવા માટેની કૌટુંબિક વાત છે. બીજી વાત એમણે કરી હતી મોટિવેશનની, કે આપણે વેપાર ધંધો કરીએ છીએ, આપણે બધા યુવાનો અહીંયા બેઠા છીએ, તો આપણામાં એક જોમ એક હોવું જોઈએ, એક કાર્ય કરવાની એક તમન્ના હોવી જોઈએ. જો આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી 72 વર્ષની ઉંમરે 12, 14 ને 16 કલાક કામ કરી શકતા હોય, પરદેશ યાત્રા ઉપર જાય ત્યારે 40 કલાકમાં 20, 25 મીટિંગો કરી શકતા હોય, તો આપણે તો યુવાન અવસ્થામાં છે. એટલે આપણે પહેલું મોટો સદગુણ જ્યારે વ્યવસાય સંબંધી વાત આવે ત્યારે કઠિન પરિશ્રમ. There is no alternate to hard work. કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે જબરજસ્ત પ્રચંડ પુરુષાર્થ કરો. પુરુષાર્થ, મેં પ્રમુખ સ્વામી મહારાજના પુરુષાર્થની તમને વાત કરી તો 1300 સંસ્થાઓ એમને ઊભી કરી દીધી. અને આ બધા સ્ટેટિસ્ટિક્સ મેં પ્રમુખ સ્વામી મહારાજના કીધા એમના 51 વર્ષની ઉંમરના પછીના છે. 51 વર્ષની ઉંમર પછી 18,000 ગામડાઓમાં ગયા છે, શહેરોમાં. 51 વર્ષની ઉંમર પછી એ 3.5 લાખ ઘરોમાં વ્યક્તિગત ગયા છે. 51 વર્ષની ઉંમર પછી અમને 1200 જણા દીક્ષા આપી છે. 51 વર્ષની ઉંમર એમની થઈ ગઈ પછી અમને 7.5 લાખ પત્રોના ઉત્તર આપ્યા, રોજના 70 પત્રોના ઉત્તર આપ્યા. 51 વર્ષની ઉંમર પછી 40 લાખ લોકોને એમને મુલાકાત આપી છે. પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી, પણ એ પુરુષાર્થમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવાની. નીતિમત્તા અને પ્રામાણિકતા વગર તમારો પુરુષાર્થ એડે જશે. તમારામાં આવડત ઓછી હશે. બહુ સરસ કહેવત છે અંગ્રેજીમાં, યંગસ્ટર સ્પેશિયલી સાંભળજો. Your academics, your talent, your experience, your know-hows, your platforms, your support systems can open any gate for you, but only your character can keep that open. તમારું શિક્ષણ, આવડત, હોશિયારી, બુદ્ધિમત્તા, ઓળખાણો, પ્લેટફોર્મ, સમાજનો ટેકો ઇત્યાદિ એ તમારી માટે ગમે તે દરવાજો ખોલી નાખશે, પણ તમારું ચારિત્ર જ તમારી માટે દરવાજો ખુલ્લો રાખી શકશે, બાકી બંધ થઈ જશે. જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું નહીં. કોકે અંડરસાઇન કરવાનો પ્રયત્ન કર્યો, કોઈ ઓવરસાઇન કરવાનો પ્રયત્ન કર્યો, કોકે 1-2 ટાંકા તોડવાનો પ્રયત્ન કર્યો, બધાએ ક્રિકેટ છોડવું પડ્યું નહીં? યસ ઓર નો? જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ ભારત છોડવું પડ્યું કે નહીં? 2-4 જણા લંડન ભાગી ગયા છે, 2-4 જણા કેરેબિયનમાં છે, બધાને પાછા લાવવાના છે. ગોઠવાઈ ગયું છે. તિહાર બધાની રાહ જોવે છે. બધા આવશે. અહીંયા મોઢું ખોલશે એટલે એ તકલીફમાં, બીજા 2-4 મોટા તકલીફમાં આવશે. જેણે ક્રિકેટ સાથે બોલ સાથે કંઈ પણ પ્રકારના ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું. બેંક સાથે ચેડા કર્યા બધાએ. ખોટું લાંબુ ચાલતું નથી. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ જ ગામઠી ભાષામાં, ગામઠી દ્રષ્ટાંતથી સરસ સમજાવતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, તમે કુવામાં ડૂબકી મારો અંદર જાઓ નાહવા માટે, અને નીચે જઈને તમે સંડાસ કરી આવો ને તો તમે બહાર આવો ઉપર, એ પહેલા તમારું પોત પ્રકાશી જાય કે નીચે જઈને શું કર્યું. એમ અંધારામાં પણ તમે ખોટું કર્યું હશે ને, એ આજે નહીં તો કાલે, અને કાલે તો પરમ દિવસે આવશે જ બહાર. અને એના કરતા પણ મોટું આપણે ડિગ્નિટીથી જીવવું. મનુષ્યનું એક ગૌરવ છે. જે ધન મારું નથી એની સામે જોવાનું પણ નહીં. અડવાની વાત તો દૂર ગઈ. જોવાનું પણ નહીં અને થૂકવાનું પણ નહીં. એ તો ગૌરવથી જીવવું જોઈએ ને. ડુ યુ બિલીવ ઇન ધીસ ઓર નોટ? એ ગૌરવ સાથે આપણે જીવવાનું કે જે મારું નથી એનું અડવું પણ નહીં. મને ભગવાને જે આપ્યું છે એમાં મને સંતોષ છે. કોઈના પ્રત્યે ઈર્ષાભાવ રાખવાની જરૂર નથી. એ એનું નસીબ ભોગવે છે, એ એનો પુરુષાર્થ ભોગવે છે, એ એનું પ્રારબ્ધ ભોગવે છે, એ એની ઉપર ભગવાનની કૃપા થઈ ભોગવે છે. હું જે ભોગવું છું સુખ સમૃદ્ધિ, એ મારું નસીબ, મારું પ્રારબ્ધ, મારો પુરુષાર્થ અને મારી ઉપર ભગવાનની કૃપા. એ છે હું છું. સિમ્પલ. આ એટીટ્યુડથી જ જીવવાનું. બાકી તો રોજ ઉઠી લડવાનો વારો આવે. તમે સારામાં સારા કપડા પહેરીને જાઓ, પછી પાર્ટીમાં જઈને કોકના સારા કપડા, આના મારા કરતા સારા છે, પણ તે આ કપડા એની સાથે સરખામણી માટે ખરીદ્યા છે કે તને ગમતા તેને ખરીદ્યા છે? મેક ઇટ ક્લિયર. મેક ઇટ ક્લિયર. તમે જે કપડા ખરીદીને પહેરો છો, હું દ્રષ્ટાંત આપું છું, બધી વાતમાં સમજી લેવાનું. ગાડીમાં કે ઘરમાં કે ફ્લેટમાં બધે તમને ગમતું હતું, તમને અનુકૂળ હતું, તમારા બજેટમાં ફિટ થતું હતું, એટલે તમે લીધું છે, તો એન્જોય ઇટ. એઝ સિમ્પલ એઝ ધેટ. તમે કોઈની સાથે સરખામણી માટે કપડા લીધા હતા? આ અન્ડરસ્ટેન્ડિંગ નથી. એટલે સારામાં સારા કપડા કે જ્વેલરી કે શૂઝ કે બ્રાન્ડેડ પહેરીને ગયો હોય, પણ પોતા કરતા મોંઘી અને ઊંચી બ્રાન્ડ બાજુમાં કોકને જોવે ને તો કે આ મારા કરતા વધારે સારા પહેર્યા, એ વિચાર આવે ને, એ માનસિક દુર્બળતા છે. તમે 2 BHK ના ફ્લેટમાં મુંબઈમાં વરલીમાં રહેતા હોય એટલે સીધું અંતિલિયા દેખાય તમને, ઓફ પેડર રોડ. કોનું ઘર? મુકેશ અંબાણીનું 27 માળનું મકાન તમને વરલીથી 2 BHK માંથી સીધું દેખાય. રોજ ગેધરીમાં આવીને કહો, હું ક્યારે ત્યાં જઈશ, મારું આવું ક્યારે થશે? તો આ 2 BHK માં રહેવાનો આનંદ આવે? એ એમના નસીબનું, એમના પુરુષાર્થનું, એમની ઉપર ભગવાનની કૃપાનું ભોગવે છે. હું મારા નસીબનું, મારા પુરુષાર્થનું ભોગવું છું. આનંદ કરને.
आनंद से जीने का अधिकार तुम्हारा है. આપણો એક મોટો અધિકાર શું છે જીવનમાં? આનંદથી જીવવું. આમે 70-80 વર્ષ જીવવું છે, રોતા રોતા તો ના જ જીવાય, એટલું તો નક્કી કરી રાખવું પડે ને. પણ અંગ્રેજીમાં એક કહેવત છે, man is born crying, he lives complaining and he dies unsatisfied. દરેક માણસ રોતા રોતા જન્મે છે, ફરિયાદ કરતા કરતા જીવે છે અને પૂર્ણ અસંતોષ સાથે મરે છે. આખો દિવસ ફરિયાદ, મને આ ગમ્યું નહીં, મને આ ફાવ્યું નહીં, મારી પાસે છે નહીં. જે છે એનો આનંદ લેતા શીખવું એ યુવા પેઢીને શીખવાડવાનું છે. એનો આનંદ લો ને. અને જેટલું જેટલું નથી એ બધાની ચિંતા કરો છો, એ બધું મળવાનું છે, હા કે ના? જેટલું તમારી પાસે નથી અને એની ચિંતા કરો છો એ બધું મળવાનું છે. હા, પ્રગતિ માટે રોજ પ્રયત્ન કરવો, સફળતા માટે રોજ પ્રયત્ન કરવો, પુરુષાર્થમાં કોઈ ખામી ના રાખવી, પણ સમજણ આ રાખવી કે મારા પુરુષાર્થના અંતે મારા ભાગ્યમાં અને ભગવાનની કૃપા હશે એટલું મળશે, એમાં હું સંતોષ અને આનંદ પામીશ. આ સુખમય જીવનની બહુ જ મોટી જડીબુટ્ટી છે. Be satisfied with what you have. Be contented with what you have. સમજો, સુખ જે શબ્દ લખ્યો છે ને પદાર્થમાં નથી, અહીંની વિચારધારામાં છે. પદાર્થમાં સુખ હોય, તમને અત્યારે ઉનાળામાં કોઈ આઈસ્ક્રીમ આપે, મજા આવે. રાત્રે ઉનાળો હોય ને સરસ આઈસ્ક્રીમ આપે એક કપ, તો આ ખાવાનો આનંદ આવે. પણ તમને તાવ આવ્યો હોય અને 102 ડિગ્રી હોય તમને હાથમાં આઈસ્ક્રીમ આપે તો તમને આનંદ આવે? આઈસ્ક્રીમમાં જો આનંદ રહ્યો હોત ને તો તમને 102 ડિગ્રીમાં પણ આનંદ આવવો જોઈતો હતો. આઈસ્ક્રીમમાં આનંદ નથી, તમારી પરિસ્થિતિ શું છે ને એની પર આનંદનો આધાર છે. Joy is not in the ice cream. Joy is in your physical, mental and emotional state. શારીરિક, માનસિક અને આંતરિક પરિસ્થિતિ તમારી શું છે ને એની ઉપર આનંદનો આધાર છે. હા કે ના? પાર્ટીના દિવસે સાંજે તમે નવો જ ડ્રેસ, નવા જ કપડા પહેર્યા હોય અને ભગવાનનું કરું 2 મોટા ખીલ ગાલ ઉપર આવી જાય તો આ તમે બધા હસેલા બધાના અનુભવ છે. એવું દુઃખ થાય. આગલા દિવસે એમ હોય કે આ ડ્રેસ ને આ કપડા સવારથી સપનું 4 વાગે ઉઠી જાય, પાર્ટી સાંજે 6 વાગે. આજે તો આ ડ્રેસ ને આ કપડા ને આ જ્વેલરી પહેરી છે અને આવું કંઈક થઈને ઉભું રહેતો તો બાકી મજા બગડી જાય કે ડ્રેસ ને બધું બરોબર, મોઢા ઉપર આ 4 ખીલ કેવી રીતે સવારે આવી ગયા? વોટ ડઝ ધેટ મીન? ડ્રેસમાં આનંદ નહોતો, તમારા મેન્ટલ સ્ટેટમાં આનંદ હતો ને. એટલે આનંદ में जीने का अधिकार तुम्हारा है. બહારની પરિસ્થિતિ તો ગમે તેટલી હોય, વરસાદ ગમે તેટલો પડતો હોય, રેનકોટ પહેરી લેવાનો, છત્રી રાખી દેવાની અને પૈસા પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી દો એટલે જરાય ચિંતા નહીં. એમ બહાર ગમે તેટલી પરિસ્થિતિ હોય, સુખ દુઃખ, માન અપમાન, તમારું અહીંયા જો પરફેક્ટ ઠેકાણું હોય ને. પ્રમુખ સ્વામી મહારાજના જેટલા ભવ્ય સન્માનો થયા છે, બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન, કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન, કેન્યાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન, એટલા જ ભયંકર અપમાન લોકોએ અજ્ઞાત અવસ્થામાં કોઈ ગેરસમજથી પ્રમુખ સ્વામી મહારાજના કરેલા છે. અમારા વડીલ સંતોએ બંને પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજને સ્થિર જોયા છે. કોઈ માન આપે તો પણ ચહેરા ઉપર કોઈ ફેરફાર નહીં, કોઈ અપમાન કરે તોય ફેરફાર નહીં. ધેટ ઇઝ ધ સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમ. તમને સુખની કોઈ વસ્તુ હોય તમે આનંદ કરો એની ના નથી, પણ દુઃખમાં કર્મે નહીં જવાનું. ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ લાઈફ. સિમ્પલ. જીવનનો એક ક્રમ છે. અને એક લખી લેજો, 10 વર્ષ તો બધાના ખરાબ જશે. જેટલા આગલી 4 રોમાં બધા વડીલો બેઠા છે, કેવું આ વાક્ય કેવું લાગે? હા કે ના? હા કે તો આંગળી ઊંચી કરો. જેના બધા અનુભવ છે, બધાના અનુભવ છે. કોઈકના 10 વર્ષ સળંગ હોય, કોઈને 5+5 હોય, કોઈને 7+3 હોય, કોઈને 2+8 હોય, પણ 10 વર્ષ તો બધાના ખરાબ જાય. આપણે કેમ દુઃખી થઈએ છીએ? આવું કેમ થયું? તે શું ભગવાને તારી સાથે એમઓયુ કરેલું? તું પૃથ્વી પર આવ્યો ત્યારે કે જ્યાં બેટા પૃથ્વી પર તારે બધું સુખ રહેશે? કોઈ એમઓયુ નથી કર્યું. ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ, અપ એન્ડ ડાઉન ઇઝ પાર્ટ ઓફ લાઈફ. જીવનનો એક ક્રમ છે. દુઃખ આવશે જ. અને સારું છે, કોઈ અહીંયા ટપલી મારે એ સારું છે, સરસ કામ કર્યું. અને એકાદું 2 અહીંયા પડે પણ સારું છે કે સખણો, ચોખ્ખી દેશી ભાષામાં હખણો રહેજે એમ, એની માટે. એટલે સમ ઓફ ધ બેસ્ટ લેસન્સ ઓફ લાઈફ યુ લર્ન ફ્રોમ યોર ગુડ ડેઝ, but some of the very best lessons of your life you learn from the bad days of your life. એટલે એ પણ જીવન, એ સુખમય જીવનની જડીબુટ્ટી છે. તો આ થોડી સુખમય જીવનની જડીબુટ્ટીઓ છે પારિવારિક સુખ માટે, વ્યવસાયિક સુખ માટે. છેલ્લી 1 મિનિટ વાત કરીને પૂરી કરી દઉં. મારે 11:15 વાગે પૂરું કરવાની ઈચ્છાથી પણ ઉપેશભાઈ આગ્રહ કર્યો કે 11:30 સુધી તમે બોલજો, એટલે 11:25 થઈ. હવે 1 મિનિટમાં હું પૂરું કરું છું. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખજો, નામ સ્મરણ પ્રાર્થના કંઈક રોજ કરજો. ઇટ ઇઝ અ વેરી બિગ સ્ટેબિલાઇઝર. આપણે સ્વર્ગની ને ભગવાનની વાત પછી કરીએ. એ બહુ જ મોટું સ્ટેબિલાઇઝર છે.
એક બહુ જ સારા પ્રસંગ એનું છેલ્લે પૂરું કરું. આર્થર એશ બહુ સારા ટેનિસ પ્લેયર હતા. 24 વર્ષની ઉંમરે એને વિમ્બલ્ડન જીતેલી, અને એ પણ 2 વાર. વિમ્બલ્ડન એટલે ટેનિસ માટેની શ્રેષ્ઠ ટુર્નામેન્ટ કહેવાય. અત્યારે ફ્રેન્ચ ઓપન ચાલુ છે, હવે ફ્રેન્ચ ઓપન પછી 1 અઠવાડિયા પછી પૂરી થાય એટલે વિમ્બલ્ડન ચાલુ થશે. ઇટ ઇઝ અ ગ્રાસ કોર્ટ ગેમ, સર્વ એન્ડ વોલી ગેમ. એટલે સર્વ કરીને તમારે નેટ સુધી પહોંચવાનું, યુ પ્લે અ વોલી ગેમ. એ વિમ્બલ્ડન 24 વર્ષની ઉંમરે 2 વખત જીત્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ, અને દેખાવડા એટલે હેન્ડસમ પણ એટલા, સ્ટ્રોંગ ફિઝિક એટલે એમની લોકચાહના પણ એટલી હતી. એમની કળાના લીધે, એમના દેખાવના લીધે લોકચાહના પણ એટલી બધી. ઓલ ઓવર વર્લ્ડ એમના લાખો ફેન્સ હતા. આ હું 80 ના દાયકાની વાત કરું છું. અચાનક એમને એઇડ્સ નામનો રોગ થયો. એ ડિટેક્ટ થયો કોઈ બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં. એ વખતે તો એઇડ્સ માટેનું ચેકિંગ થતું નહીં બ્લડમાં, ડોનેશનમાં, પણ એ વખતે આવી ગયો હશે રોગ, એમને રોગ થયો. અને ધીમે ધીમે શરીરની શક્તિ ઓછી થવા માંડી. પછી તો કોર્ટ ઉપર જઈને રમી નહોતા શકતા, પછી તો પથારી વચ્ચે પછી હોસ્પિટલમાં ખસેડ્યા. એક એમના ફેને પત્ર લખ્યો કે તમે તો યુથ આઇકન છો, તમારામાંથી યુવાનો પ્રેરણા લે છે. મને પ્રશ્ન થાય છે કે ભગવાને તમને આવો રોગ કેમ આપ્યો? કેટલાય પૃથ્વી પર એવા છે કે જો અત્યારે જતા હોય ને તો સમાજમાં, દેશમાં ઘણી શાંતિ થાય એવી છે. એને કેમ ભગવાન આવો રોગ નથી આપ્યો? તમારા જેવા સારા માણસ, પ્રેરણાદાયી માણસ, લોકો બે વાત તમારામાંથી શીખે, એવી વ્યક્તિને ભગવાને આવો રોગ મૂક્યો. હું જ્યારે ભગવાનને સ્વર્ગમાં મળીશ ને ત્યારે હું ભગવાનને ફરિયાદ કરવાનો છું. ત્યારે હું ભગવાનને કહીશ કે તમે આર્થર એશને કેમ આવો રોગ મૂક્યો? આર્થર એશ પોતે પત્ર લખી નહોતા શકતા, એટલી બધી અશક્તિ આવી ગઈ. એને ખબર હતી મારું મૃત્યુ નજીક છે, છતાં એમણે એક પત્ર લખ્યો. થોડીક જ લીટી લખી છે. એ લીટી આજે પણ વિમ્બલ્ડનમાં સેન્ટર કોર્ટમાં ત્યાં એન્ગ્રેવ કરેલી છે. આર્થર એશે લખ્યું કે there are 50 million children wanting to play tennis upon this earth. 50 મિલિયન એટલે 5 કરોડ બાળકો એવા છે કે જેને ટેનિસ રમવાની ઈચ્છા છે. એમાંથી only 5 million એટલે કે 50 lakh children play for long years in their life. એમાંથી 50 લાખ જ બાળકો એવા છે કે ઘણા વર્ષો સુધી ટેનિસ રમે, બાકી તો 1-2 વર્ષ રમે પછી જતું રહે. એ 50 લાખમાંથી 5 લાખ બાળકો એવા છે કે જે યુનિવર્સિટી લેવલનું ટેનિસ રમે છે. એ 5 લાખમાંથી 50,000 એવા છે કે જે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલના ટેનિસ ઉપર દુનિયામાં રમતા હોય. એમાંથી 5,000 એવા છે જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમે. એમાંથી 500 એવા છે જે વિમ્બલ્ડન રમે. એમાંથી 4 એવા છે જે સેમીફાઇનલમાં જાય. 2 જ જણા એ ફાઇનલ્સમાં જાય અને એક જ જણો એ જીતે અને કપ ઊંચો કરે. એ 50 કરોડ બાળકો જેને ટેનિસ રમવાની ઈચ્છા છે અને ટેનિસ પ્રત્યે પ્રેમ છે, એમાંથી એક જ વ્યક્તિ વિમ્બલ્ડન ઉપર પોતાનો સેન્ટ્રલ કોર્ટ ઉપર વિનિંગ કપ ઊંચો કરે છે. એવો મેં 2 વખત ઊંચો કર્યો છે. આ વાક્ય લખ્યું પછી એક અદ્ભુત વાક્ય લખ્યું, આપણે સમજવાનું કે જ્યારે એ વિમ્બલ્ડનમાં એક કપ મેં ઊંચો કર્યો ત્યારે મેં ભગવાનને પૂછ્યું નહોતું કે 50 કરોડ બાળકોને ટેનિસ રમવાની ઈચ્છા હતી ને હાથમાં કોક વખત રેકેટ પકડેલું, એ બધામાંથી તમે મને કેમ સિલેક્ટ કર્યો આ કપ ઊંચો કરવાનો? આજે મને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી કે દુનિયાની 4 અબજની વસ્તીમાં તમે કેમ મને સિલેક્ટ કર્યો આ રોગ માટે? એ વખતે પણ એનું સિલેક્શન જે હતું એ મને માન્ય હતું, અત્યારનું પણ સિલેક્શન મને માન્ય છે. ધીસ ઇઝ ફેથ ઇન ગોડ. અને આપણે ખાલી કપરાકાબી હાથમાંથી છૂટે મરી ગયા, એટલે આટલામાં ના મરી જવાય. અને કઈક દુખ આવે ને આપણું કેમ ભગવાન બગાડતા હશે? તો ભગવાન નવરા નથી તારી જોડે વેર બાંધવા માટે, એને ઘણા બીજા કામ છે. માટે થોડી શ્રદ્ધા રાખવી. તો ધીસ આર સમ સ્મોલ ટિપ્સ ફોર અ હેપી લાઈફ. આપ સૌ ધનેરા સમાજ માટે અમારી પ્રાર્થના છે, બધા તમે પરિવારજનો ખૂબ તને મને ધને સુખી થાવ, તમારો વ્યવહાર સારો ચાલે, તમારા યુવાનો ખૂબ છે સમાજમાં, એ બધા ભણી ગણીને સારા તૈયાર થાય, નોકરી ધંધા વેપાર સારા કરે, સમાજ અને દેશની સેવા કરે. અને આપણા પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ છે કે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી 2025 સુધીમાં બનાવી છે, એનો બહુ જ મોટી જવાબદારી આ યુવા સમાજ ઉપર છે. $5 ટ્રિલિયન એ આપણે કરવી છે. અને સાથે સાથે ભારતને આપણે વિકસિત તો બનાવવું છે, મહાસત્તા પણ બનાવી છે, પણ જગત ગુરુ પણ બનાવવાનું છે. 3 We want India a developed country, we want India a superpower, and we want India as a વિશ્વ ગુરુ. આ ત્રણેયની તાકાત ભારતમાં આપણી પરંપરામાં છે. એ જાગૃત આ યુવા સમાજે કરવાનું. Thank you very much for patiently listening to me and all my prayers for all of you. જય સ્વામિનારાયણ.